નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સૌનું સ્વાગત છે દોસ્તો આપણે વસ્તી આંતરક્રિયાઓની ચર્ચા કરતા હતા અને આ વસ્તી આંતરક્રિયાઓમાં આપણે પરોપજીવનને ઉદાહરણો સાથે ભણી ગયા. હવે આજે આગળની આંતરક્રિયાઓ જોઈએ. નેક્સ્ટ આંતરક્રિયા છે સહભોજિતા. સહભોજિતા એવો સંબંધ છે કે જેમાં એક જાતિને લાભ થાય પણ બીજી જાતિને લાભ કે હાનિ એટલે નુકસાન કઈ નથી થતું. મતલબ કે આંતરક્રિયામાં જે બે સજીવો કે જાતિઓ સંકળાયેલ છે એ પૈકી એકને ફાયદો થશે પણ સામેની બીજી જાતિને ફાયદો કે નુકસાન કઈ નથી થતું. માટે જ સહભોજિતાને આપણે +0 થી દર્શાવી શકીએ. પ્લસ એટલે એક જાતિને લાભ અને 0 એટલે બીજી જાતિને લાભ કે હાનિ કઈ નથી થતું. જોઈએ ઉદાહરણોથી આપણે એને વધારે સ્પષ્ટ રીતે સમજી શકશું. જુઓ અહીંયા સહભોજિતાના થોડાક ઉદાહરણો આપ્યા છે. સૌથી પહેલું ઉદાહરણ છે ઓર્કિડ અને વૃક્ષ. વૃક્ષ પછી કોઈ પણ હોઈ શકે, આંબાનું જ વૃક્ષ હોય એવું જરૂરી નથી. ઓર્કિડ એક પરરોહી વનસ્પતિ છે કે જે અન્ય વૃક્ષોની ડાળી ઉપર ઉગે છે, માટે જ આપણે એને પરરોહી કહીએ છીએ. બીજા ઉપર ઉગે છે માટે પરરોહી. તો ઓર્કિડ અન્ય વૃક્ષોની ડાળીઓ ઉપર ઉગતી વનસ્પતિ છે. તો પછી જે વૃક્ષ ઉપર એ ઉગે છે એ વૃક્ષ અને ઓર્કિડ વચ્ચે પણ એક પ્રકારની આંતરક્રિયા કે સંબંધ તો છે. કેવો સંબંધ છે જુઓ. અહીંયા ઓર્કિડને લાભ થાય છે એટલે ઓર્કિડને આપણે પ્લસ થી દર્શાવશું. પણ વૃક્ષને ઓર્કિડથી લાભ કે હાનિ કંઈ જ નથી થતું તો આપણે શૂન્ય લખશું. ઓર્કિડને શું લાભ થાય છે તો કે ઓર્કિડ જંગલમાં જમીનને બદલે અન્ય વૃક્ષની ડાળી ઉપર ઉગે તો એને વધુ પ્રકાશ મળી શકે. કારણ કે ગીચ જંગલોમાં વૃક્ષો એટલા બધા હોય કે ત્યાં જમીન ઉપર ઓછો પ્રકાશ આવે અને જમીન ઉપર ઓછા પ્રકાશમાં ઘણા બધા નાના નાના છોડ વચ્ચે સ્પર્ધા થતી હોય. તો જમીનને બદલે ઓર્કિડ વૃક્ષની ડાળીઓ ઉપર ઉગે તો ત્યાં એને વધારે પ્રકાશ મળી શકે, એ ફાયદો થાય. પણ ઓર્કિડથી વૃક્ષને ફાયદો કે નુકસાન કંઈ જ થતું નથી. તો આપણે એક ઉદાહરણ જોયું સહભોજિતાનું, ઓર્કિડ અને વૃક્ષ. એમાં ઓર્કિડને શું લાભ થાય છે એને ધ્યાનમાં રાખજો. અને ઓર્કિડ વિશે એક મહત્વની બાબત એ યાદ રાખજો કે ઓર્કિડ કેવી વનસ્પતિ છે? પરરોહી. અન્ય વનસ્પતિ ઉપર ઉગે છે માટે પરરોહી. પણ એ યજમાન વનસ્પતિ કે વૃક્ષમાંથી ખોરાક કે પાણી કંઈ મેળવતું નથી. જો એ વૃક્ષમાંથી ખોરાક કે પાણી કંઈ પણ મેળવતું હોત તો એ પરોપજીવી થઈ જાય. પણ ફક્ત ઉગવા માટે જ અન્ય વનસ્પતિનો આધાર લે છે, માટે ઓર્કિડને આપણે પરોપજીવી નહીં પણ પરરોહી કહીશું. અને એટલે જ આ સંબંધ છે એ પરોપજીવનને બદલે સહભોજિતા પ્રકારનો છે. ઓકે, નેક્સ્ટ બીજું જોઈએ બાર્નેકલ્સ અને વેલ. બાર્નેકલ્સ છે એક અપૃષ્ઠવંશી છે અને વેલ તો આપણે જાણીએ છીએ કે દરિયાઈ સસ્તન છે. આ અહીંયા એ પણ ધ્યાનમાં રાખજો, વેલ માછલી નથી પણ સસ્તન છે. તો વેલ જેવા વિશાળકાય દરિયાઈ જીવોની શરીર સપાટી ઉપર બાર્નેકલ્સ ચોંટી ગઈ. તો અહીંયા આપણે સંબંધ આ રીતે દર્શાવશું. બાર્નેકલ્સને અહીંયા ફાયદો થાય છે પણ
વેલ અને બાર્નેકલ્સ થી ફાયદો કે નુકસાન કઈ જ નથી. તો આમ અહીંયા બાર્નેકલ્સ પ્લસ વેલ શૂન્ય. તો આ પણ એક સહભોજિતા પ્રકારનો સંબંધ છે. વેલની સાથે બાર્નેકલ્સ દરિયામાં તરી શકે, વેલની સાથે સ્થળાંતરણ કરી શકે અને સ્થળાંતરણ કરે તો બાર્નેકલ્સને વધારે ખોરાક પ્રાપ્તિનો ફાયદો થશે. ઓકે, નેક્સ્ટ બગલા અને પશુઓ, ગાય ભેંસ જેવા પશુઓ અને બગલાઓ. તો એના સંબંધથી તો આપણે પરિચિત છીએ. અહીંયા બગલાઓને ફાયદો થશે ત્યારે પશુને ફાયદો કે નુકસાન કઈ જ નહીં થાય. ઓકે, જો બગલાઓને શું ફાયદો થાય તો કે પશુઓ ચરતા હોય તો એના ચરવાથી અને ઘાસના હલવાથી કીટકો ઉડીને બહાર આવશે અને આ કીટકો બહાર આવે તો બગલાઓને ખોરાક વધારે અને સહેલાઈથી મળી રહે. તો આમ અહીંયા બગલાઓને પશુઓના કારણે વધારે ખોરાક મળે, નહીતર એ કીટકોને ઘાસમાંથી શોધીને પકડવા માટે બગલાઓએ વધારે મહેનત કરવી પડે અને વધારે મહેનતથી પણ ઓછો ખોરાક મળે. તો આમ અહીંયા પશુઓના ચરવાથી બગલાઓને વધારાના કીટકો મળે છે. જો આવું જ કંઈક ઉદાહરણ આપણને ખેતરોમાં પણ જોવા મળે કે જ્યાં બગલાઓને ફાયદો થાય છે. જ્યારે ખેતરોમાં ક્યારાઓમાં પાણી પીવડાવવામાં આવે તો પાણીને કારણે જમીનમાં રહેલા ઘણા બધા ફૂદાઓ પાણીને કારણે બહાર આવતા હોય છે. એટલે ખેતરોમાં જ્યારે પાણી પીવડાવીએ ત્યારે જેમ જેમ પાણી આગળ જાય એમ એમ બગલાઓ પણ એની આગળ ચાલતા હોય છે. તો પણ ત્યાં પાણી અને બગલાઓ વચ્ચે સંબંધ છે. અહીંયા પશુઓ અને બગલાઓ વચ્ચે સહભોજિતા પ્રકારનો સંબંધ છે. નેક્સ્ટ ચોથું ઉદાહરણ જોઈએ. ક્લોન માછલી અને સમુદ્ર ફૂલ. જો સમુદ્ર ફૂલ ડંખી સૂત્રાંગો ધરાવતું કોષ્ઠાંતરી સમુદાયનું પ્રાણી છે. એના અધોમુખની ફરતે સૂત્રાંગો હોય અને એ સૂત્રાંગોમાં ડંખ કોષો આવેલા હોય એવું આપણે સમુદાય કોષ્ઠાંતરીના લક્ષણોમાં પણ ભણી ગયા. ઓકે, હવે આ ડંખી સૂત્રાંગો ઝેરી હોવાને કારણે સમુદ્ર ફૂલની આજુબાજુએ કોઈ બીજા શિકારીઓ ફરકતા નથી. તો અહીંયા સંબંધ કયા પ્રકારનો થશે તો કે ક્લોવન માછલી સમુદ્ર ફૂલની વસાહતની વચ્ચે રહે છે. એટલે ક્લોવન માછલીને ફાયદો થશે, પણ સમુદ્ર ફૂલને આ ક્લોવન માછલીના રહેવાથી ફાયદો કે નુકસાન કંઈ થતું હોય એવું લાગતું નથી. ઓકે, જુઓ તો અહીંયા ક્લોવન માછલીને શિકારીઓથી રક્ષણ મળે છે. કેવી રીતે રક્ષણ મળે તો કે સમુદ્ર ફૂલના ડંખી સૂત્રાંગોના ઝેરી ડંખને કારણે કોઈ શિકારી સમુદ્ર ફૂલની આજુબાજુએ આવતો નથી. તો આમ સમુદ્ર ફૂલની વચ્ચે રહેવાથી ક્લોવન માછલીને લાભ થાય. ઓકે, તો સંભોજિતાના આપણે આ 4 ઉદાહરણો જોયા, એને બરાબર યાદ રાખજો. એમાં લાભ તમે સરળતાથી યાદ રાખી શકશો, પણ પહેલા તો 4 ઉદાહરણોને યાદ રાખો. કયા 4 ઉદાહરણો છે તો કે ઓર્કિડ અને વૃક્ષ, બાર્નેકલ્સ અને વેલ્સ, બગલા અને પશુઓ અને ક્લોવન માછલી અને સમુદ્ર ફૂલ. તો પહેલા આમ ઉદાહરણોને યાદ રાખો અને પછી એમાં કોને શું લાભ થાય છે એ યાદ રાખો. જો અહીંયા આપણે પહેલા એ જ લખ્યું છે કે જેને લાભ થતો હોય, જેમ કે ઓર્કિડ, બાર્નેકલ્સ, બગલા અને ક્લોવન માછલી. ઓકે, એ રીતે સરળતાથી સહભોજિતાને આપણે યાદ રાખી શકીએ. સહભોજિતાના બીજા પણ ઘણા બધા ઉદાહરણો કુદરતમાં આપણને
જોવા મળે, જેમ કે શાર્ક અને એની સાથેની ચૂસક માછલી શકરફિશ કે જે શાર્કની સપાટી પર ચોંટેલી રહે, શાર્કની સાથે સાથે તરતી રહે અને શાર્કના ખોરાકમાંથી એને ખોરાક પણ મળે અને શાર્કને કારણે શકરફિશને રક્ષણ પણ મળે છે. તો અહીંયા શકરફિશ ચૂસક માછલીને ખોરાક અને રક્ષણ મળે છે, પણ શકરફિશથી શાર્કને કોઈ ફાયદો થતો હોય કે નુકસાન થતું હોય એવું નથી. આમ શાર્ક અને શકરફિશ કે ચૂસક માછલી વચ્ચેનો સંબંધ પણ સહભોજિતા પ્રકારનો જ છે. ઓકે દોસ્તો, હવે એના પછીની આંતરક્રિયા જોઈએ, સહોપકારિતા. સહોપકારિતાને તામાં બંને જાતિઓને પરસ્પર એટલે એકબીજાથી લાભ થાય અને માટે જ આપણે એને પ્લસ પ્લસ થી દર્શાવી શકીએ. અહીંયા બંને જાતિઓને એકબીજાથી ફાયદો થાય, જેમ કે જાતિ A અને જાતિ B વચ્ચે સહોપકારિતા હોય તો જાતિ A થી B ને કંઈક લાભ થાય અને જાતિ B થી જાતિ A ને લાભ થતો હોય. તો આમ બંને જાતિઓને ફાયદો થતો હોય તો એવી આંતરક્રિયાને આપણે સહોપકારિતા તરીકે ગણાવી શકીએ. જો સહોપકારિતાના 5 ઉદાહરણો આપણે અહીંયા લખ્યા છે, એની મદદથી આપણે સહોપકારિતાને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલું ઉદાહરણ આપણું જાણીતું ઉદાહરણ છે લાઇકેન. લાઇકેનમાં કોની વચ્ચે સહોપકારિતા હોય તો કે લીલ અને ફૂગની વચ્ચે સહોપકારિતાનો સંબંધ હોય. કેવી રીતે? તો લાઇકેનમાં સામાન્ય રીતે સાયનોબેક્ટેરિયા કે નીલહરિત લીલ અને ફૂગ વચ્ચે સહોપકારિતાનો સંબંધ જોવા મળે. આપણા પુસ્તકમાં થોડુંક લખેલું એવું છે કે લાઇકેનમાં સાયનોબેક્ટેરિયા અને લીલ હોય, એવું ન હોય લીલ અને નહીં, પણ લીલ અથવા સાયનોબેક્ટેરિયા અને બીજા સજીવ તરીકે ફૂગ હોય. લાઇકેન આપણે ધોરણ 11 માં પણ ભણી ગયા, ચેપ્ટર નંબર 2 માં. છતાંય જોઈ લે. જો અહીંયા લીલ સ્વયંપોષી છે, તો લીલ પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવશે અને એ ખોરાક એ ફૂગને આપશે. જ્યારે ફૂગ લીલને હવામાંથી ભેજ સ્વરૂપનું પાણી શોષી આપશે, ખનિજ દ્રવ્યો શોષીને આપશે, સાથે સાથે તાપમાનથી રક્ષણ પણ આપશે. તો આમ અહીંયા લીલ ફૂગને ખોરાક આપે છે, જ્યારે ફૂગ લીલને પાણી, ખનિજો અને તાપમાનથી રક્ષણ આપે છે. તો જુઓ, બંનેને ફાયદો થાય છે, તો એવા સંબંધને આપણે કહીશું સહોપકારિતા. ઓકે, આ એક વસ્તુ થઈ. અને અહીંયા જુઓ, લાઇકેનમાં લીલ અને ફૂગનો સંબંધ કાયમી હોય છે, એવું નથી કે થોડાક સમય પછી બંને છૂટા પડી જશે. એ પેઢી દર પેઢી એક જાતિની લીલ અને એક જાતિની ફૂગ બંને સંકળાયેલા જ રહે છે. લાઇકેનમાં લીલ ખોરાક બનાવે છે બંને માટે, ફૂગ પાણી અને ખનિજો બંને માટે એકત્રિત કરે છે. માટે જ લાઇકેન કોઈ પણ જગ્યાએ ઉગી શકશે. પછી એ એકદમ કાળમીટ ખડક હોય તો એના ઉપર પણ લાઇકેન ઉગી શકશે, દિવાલો ઉપર પણ ઉગી શકશે અને વૃક્ષોની છાલ પર પણ ઉગી શકશે. તો આમ લાઇકેનમાં બંને સજીવો લીલ અને ફૂગ પાણી, ખનિજો અને ખોરાક અરસપરસ વહેંચી લે છે. માટે લાઇકેન કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં જ્યાં થોડો કઈ ભેજ હોય ત્યાં ઉગી શકશે. અને લાઇકેનની આ જ વિશેષતા નેક્સ્ટ ચેપ્ટર 11મા ચેપ્ટરના અંતે જ્યારે આપણે વાનસ્પતિક અનુક્રમણ ભણશું ત્યારે અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવશે. ઓકે, બીજું ઉદાહરણ જોઈએ, એ છે કવક મૂળ. એમાં મૂળ અને ફૂગ હોય છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ અને ફૂગ. વનસ્પતિના મૂળ અને ફૂગ વચ્ચેના સંબંધને આપણે
સહોપકારિતા પ્રકારનો ગણાવી શકીએ અને આ સંબંધનું નામ છે કવકમૂળ. કવકમૂળ કે માઇકોરાઇઝા વિશે પણ આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા કે અહીંયા વનસ્પતિના મૂળ ઉપર ફૂગ સહજીવન વિતાવે છે અને ઉચ્ચ કક્ષાની લગભગ 80% વનસ્પતિઓ ના મૂળ ઉપર ફૂગ હોય જ છે. આપણે ઘણી વખત છોડ ઉપાડીએ તો છોડના મૂળ ઉપર આપણને ફૂગ લાગેલી જોવા મળે. ઘણીવાર અમુક ફૂગ નુકસાન કરતા પણ હોય, પણ અહીંયા ફૂગથી વનસ્પતિને પણ ફાયદો થશે. જોઈએ શું ફાયદો થાય. જો વનસ્પતિના મૂળ ફૂગને કાર્બોહાઈડ્રેટ્સ એટલે ખોરાક આપે છે. જ્યારે બદલામાં ફૂગ વનસ્પતિને ફોસ્ફેટ જેવા ખનિજો શોષણ કરીને આપે છે. તો વનસ્પતિ ફૂગને ખોરાક આપે છે, ફૂગ વનસ્પતિને ખનિજો આપે છે. તો આમ બંને સજીવોને પરસ્પર લાભ થાય છે. માટે જ આ સંબંધને આપણે સહોપકારિતા પ્રકારનો સંબંધ ગણાવી શકીએ. અને પાઇનસ જેવી ઘણી વનસ્પતિઓ તો એવી છે કે જેમાં ફૂગ વગર બીજનું અંકુરણ કે વિકાસ થતો જ નથી. પાઇનસ માટે કવકમૂળતા ફરજિયાત છે. કારણ તો કે પાઇનસ જેવી અનાવૃત બીજધારી વનસ્પતિઓ એકદમ ઠંડા પ્રદેશોમાં ઉગતી હોય કે જ્યાં જમીનમાં રહેલું પાણી લગભગ થીજી જતું હોય. તો એવે વખતે મૂળ ઉપર લાગેલી ફૂગ વનસ્પતિને પાણી અને ખનિજો શોષવામાં મદદરૂપ થાય. તો આમ પાઇનસ જેવી વનસ્પતિઓ માટે કવકમૂળતા અવિકલ્પી કે ફરજિયાત છે, જ્યાં તેના બીજનું અંકુરણ ફૂગની મદદ વિના થતું જ નથી અને અંકુરણ થાય તો છોડનો વિકાસ શક્ય બનતો નથી. તો કવકમૂળતા સહોપકારિતા પ્રકારનો સંબંધ છે. નેક્સ્ટ જોઈએ પરાગનયન. પરાગનયન આપણે જાણીએ છીએ કે પુકેસરની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન સુધી પહોંચે એને આપણે પરાગનયન કહીએ. અને ઘણી બધી વનસ્પતિઓમાં કીટકો કે પક્ષીઓ દ્વારા પરાગનયન થતું હોય. તો અહીંયા વનસ્પતિને શું ફાયદો થાય? તો કે સ્વાભાવિક છે, વનસ્પતિને કીટકો દ્વારા પરાગનયન થઈ જાય. અને બદલામાં વનસ્પતિ કીટકોને મધુરસ પૂરો પાડે અથવા તો ખાદ્ય પરાગરજ પૂરી પાડે. કે ઘણી વનસ્પતિઓમાં મધુરસ ન હોય, મધુદ્રવ્ય ન હોય તો પરાગરજ ખાવા લાયક હોય, એટલે કીટક પરાગરજનો અમુક જથ્થો ખાઈ જાય. તો આમ કીટકને મધુદ્રવ્ય કે પરાગરજ સ્વરૂપે ખોરાક મળે અને વનસ્પતિનું પરાગનયન થઈ જાય. ઓકે, પુસ્તકમાં એક શબ્દ વાપર્યો છે કે અહીંયા વનસ્પતિ પરાગનયનના કે બીજ વિકિરણના વળતર સ્વરૂપે અમુક પુરસ્કાર અથવા તો કર અર્પણ કરે છે. પુરસ્કાર કે કર એટલે રિવોર્ડ, બદલો, વળતર. તો અહીંયા વનસ્પતિનું પરાગનયન થાય છે તો એ વળતર સ્વરૂપે કે પુરસ્કાર સ્વરૂપે કીટકને મધુદ્રવ્ય કે પરાગરજ સ્વરૂપે ખોરાક આપે છે. આ પણ એક સરસ મજાનું ઉદાહરણ છે સહોપકારિતાનું. અને આપણે જાણીએ છીએ ઘણી બધી વનસ્પતિઓમાં પરાગનયન કીટકો દ્વારા જ થાય છે અને કીટકોને આકર્ષવા માટે જ વનસ્પતિના પુષ્પો રંગીન સુગંધિત હોય અને કીટકોને વળતર આપવા માટે જ પુષ્પોમાં મધુદ્રવ્ય હોય છે. અને એ મધુદ્રવ્યને જ એકત્રિત કરી મધમાખી એમાંથી મધ પણ બનાવે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે સહોપકારિતાના 3 ઉદાહરણો જોઈએ. હવે ચોથું જોઈએ બીજ વિકિરણ. પહેલા તો શબ્દ સમજીએ કે બીજ વિકિરણ એટલે શું.
તો સરળ શબ્દોમાં આપણે કહી શકીએ કે બીજનો ફેલાવો. એટલે બીજ વિકિરણ. જો કોઈ વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે પણ હવે બધા બીજ ત્યાં ને ત્યાં જ ખરી પડે તો નવા કોઈ છોડનો વિકાસ જ નહીં થાય. કારણ કે એક છોડ કે વૃક્ષ ઉગેલું છે એની નીચે બીજા વૃક્ષો ઉગી ન શકે. તો જરૂરી છે કે વનસ્પતિ જે બીજ ઉત્પન્ન કરે એ વધુ ને વધુ વિસ્તારમાં ફેલાય. અને અનુકૂલનોમાં પણ આપણે ભણી ગયા કે સજીવ એવા અનુકૂલનો દર્શાવે કે જેથી એનો પ્રજનન ક્ષમતા અને ફેલાવો મહત્તમ થાય. તો વનસ્પતિઓ પણ આવા પ્રયત્નો કરતી જ હોય છે જેના દ્વારા એ સરળતાથી બીજ વિકિરણ કરી શકે અને પોતાના બીજને વધુમાં વધુ વિસ્તારમાં ફેલાવી શકે. ચેપ્ટર નંબર 2 ના અંતે પણ આપણે આવી થોડી ચર્ચા કરી ગયા કે વનસ્પતિઓ અલગ અલગ રીતે બીજ વિકિરણ કરતી હોય છે. દાખલા તરીકે આંકડા કે કપાસના બીજ ઉપર રેસાઓ જોવા મળે, એના દ્વારા એ પવનમાં ઉડીને ફેલાવો થાય. ગાડરિયું કે એવા બીજ કાંટાઓ ધરાવે જે કાંટાઓ દ્વારા એ પ્રાણીઓને ચોંટી અને વિકિરણ પામે. તો આમ દરેક વનસ્પતિ બીજ વિકિરણ માટેના જુદા જુદા અનુકૂલનો કે ઉપાયો દર્શાવતી હોય. આપણે અહીંયા એવા બીજ વિકિરણની ચર્ચા કરવાની છે કે જે સહોપકારિતા પ્રકારના હોય છે. સામાન્ય રીતે વનસ્પતિઓ અને પ્રાણીઓ વચ્ચે આવો બીજ વિકિરણનો સંબંધ સહોપકારિતા સ્વરૂપનો હોય. જો અહીંયા બંનેને ફાયદો શું થાય તો કે વનસ્પતિને તો સિમ્પલ જ છે કે પ્રાણીઓ બીજ વિકિરણ કરી આપે. બદલામાં વનસ્પતિ પ્રાણીને ફળ સ્વરૂપે ખોરાક આપે. જો મોટા ભાગના ફળ જે રસાળ કે ખાદ્ય ફળો છે એમાં એક વિશેષતા સામાન્ય હોય કે એના બીજાવરણ પ્રમાણમાં કઠણ અને મજબૂત હોય છે. એટલે કોઈ પ્રાણી ફળ ખાય પણ એના બીજ એને પચતા નથી અને એ બીજ પ્રાણીના મળ સાથે એમને બહાર નીકળે છે. તો આમ પ્રાણી ફળ ખાય અને પછી દૂર જઈ અને ક્યાંય મળત્યાગ કરે તો આમ પ્રાણીના પાચન માર્ગમાં બીજનો ફેલાવો થઈ જાય. અને એટલે જ ઘણી વખત પશુઓના મળમાંથી આપણે જોઈ શકીએ કે ઘણા બધા છોડ અંકુરિત થતા હોય. તો આમ બીજ વિકિરણ માટે વનસ્પતિઓમાં માંસલ કે રસાળ ફળો જોવા મળે કે જે પ્રાણીઓને ખોરાક પૂરો પાડે અને ખોરાક સ્વરૂપે પ્રાણીઓ ફળનો ઉપયોગ કરે તો બદલામાં વનસ્પતિનું બીજ વિકિરણ એટલે કે બીજનો ફેલાવો થઈ જાય. ઓકે. સહોપકારિતાનું પાંચમું ઉદાહરણ જો ભમરી અને અંજીરનું ફળ. આ એક ગાઢ સંબંધ છે. ભમરીઓમાં આપણે જાણીએ છીએ કે રૂપાંતરણ કે પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ જોવા મળે કે જ્યાં ઈંડામાંથી ઈયળો ઉત્પન્ન થાય અને ઈયળોમાંથી પુખ્ત ભમરીઓ બને. હવે અંજીરનું ફળ ઉદુંબરક પ્રકારનો પુષ્પ વિન્યાસ ધરાવે કે જ્યાં પુષ્પાસન કોથળી સ્વરૂપનું હોય અને એની અંદરના ભાગે ઝીણા ઝીણા પુષ્પો આવેલા હોય. અંજીર કદાચ આપણે ન જોયું હોય તો વડના ટેટાઓ પણ આ જ પ્રકારની પ્રક્રિયા અને રચના ધરાવે. વડ, પીપળ કે ઉમરાના જે ફળ છે એ ઉદુંબરક પ્રકારના ફળ કે પુષ્પ વિન્યાસ છે અને એને જો આપણે આ ટેટાઓને તોડીએ તો અંદરથી એકદમ બારીક રેસા જેવા સૂક્ષ્મ પુષ્પો આપણને મળશે. આ પુષ્પોમાં ઉપરના ભાગે નર પુષ્પો હોય જ્યારે નીચેના ભાગે માદા પુષ્પો આવેલા હોય. ઓકે.
તો અહીંયા પરાગનયન માટે ભમરી ઉપયોગી થાય. કેવી રીતે? તો કે ભમરી આ ઉદુંબરા પ્રકારના પુષ્પ વિન્યાસની અંદર ઈંડાઓ મૂકે અને ઈંડાઓ મૂકવાની પ્રક્રિયા દરમિયાન પરાગનયન થઈ જાય. તો આમ અહીંયા ભમરી વનસ્પતિનું પરાગનયન કરી આપશે. જ્યારે ભમરીના પુષ્પમાં મૂકેલા ઈંડાઓ વિકાસ પામે અને એમાંથી ઈયળ એટલે કે લાર્વાઓ ઉત્પન્ન થાય તો એ લાર્વાઓ અંજીરના ફળનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. તો આમ અંજીર ભમરીની ઈયળોને ખોરાક પૂરો પાડશે. તો બંનેને અહીંયા પરસ્પર લાભ થાય છે. આ રીતે ભમરી અને અંજીર વૃક્ષ વચ્ચે સહકારિતાનો સંબંધ છે ખરો, પણ આ સંબંધ એટલો ગાઢ છે કે ચોક્કસ પ્રકારની ચોક્કસ જાતિની ભમરીઓ જ અહીંયા પરાગનયન કરી શકે છે અને ચોક્કસ જાતિની ભમરીઓના લાર્વાઓનો ઉછેર અંજીરના વૃક્ષ ઉપર થાય છે. તો અહીંયા અંજીર વૃક્ષ અને ભમરીઓ વચ્ચેનો સહકારિતાનો સંબંધ બાકીના સંબંધોના ઉદાહરણો કરતા વધારે મજબૂત અને ગાઢ છે, કારણ કે અહીંયા બંનેમાં ચોક્કસ પ્રજાતિઓ સંકળાયેલી છે. ઉદાહરણ તરીકે જો બીજ વિકિરણમાં વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચે સહકારિતાનો સંબંધ છે, પણ એક જાતિની વનસ્પતિમાં કોઈ ચોક્કસ જાતિનું પ્રાણી જ બીજ વિકિરણ કરી આપશે એવું તો ન હોય. ત્યાં તો ઘણા બધા શાકાહારી પ્રાણીઓ કે ફળ ખાનારા પક્ષીઓ બીજ વિકિરણમાં મદદરૂપ થતા હોય. તો અહીંયા કોઈ એક વનસ્પતિના બીજ વિકિરણ માટે સામે કોઈ ચોક્કસ જાતિનું પ્રાણી જ હોય એવું નથી, પણ આ સંબંધમાં વિશેષતા એ છે કે અંજીર કે અન્ય એ પ્રકારના વૃક્ષો છે તો એમાં ચોક્કસ જાતિની ભમરીઓ જ પરાગનયન કરી આપશે. માટે જ આ સંબંધ ગાઢ છે અને અહીંયા એકબીજા વગર એકબીજાનું જીવન ચક્ર પૂરું થઈ શકતું નથી. જો ભમરીઓને અંજીરના પુષ્પો ન મળે ઈંડા મૂકવા માટે તો એની ઈયળોનો ઉછેર પણ શક્ય નથી બનતો અને ભમરીનું જીવન ચક્ર પૂરું નહીં થાય. બદલામાં અંજીરને જો ભમરીઓ ન મળે તો અંજીરમાં પણ બીજ ઉત્પન્ન નહીં થાય તો એનું જીવન ચક્ર પણ પૂરું નહીં થાય. તો આમ આ એક વિશિષ્ટ અને ગાઢ સંબંધ છે અને માટે જ આવા કિસ્સાઓમાં બંને સજીવોનો ઉદ્વિકાસ સાથે સાથે થયેલો હોય. ભમરીઓનો ઉદ્વિકાસ અને એ જ પ્રમાણે અંજીરના ફળોનો પણ ઉદ્વિકાસ થયેલો હોય કે જ્યાં બંને એકબીજા સાથે લાભદાયી રીતે જીવન આગળ વધારી શકે. તો દોસ્તો આપણે સહકારિતાના 5 ઉદાહરણો જોયા, જેમ કે લાઇકેન જેમાં લીલ અને ફૂગ વચ્ચે સહકારિતાનો સંબંધ છે, કવકમૂળતા જેમાં સપુષ્પ વનસ્પતિના મૂળ અને ફૂગ વચ્ચે સહકારિતાનો સંબંધ છે, પરાગનયન કે જ્યાં વનસ્પતિ અને કીટકો વચ્ચે કે પક્ષીઓ વચ્ચે સહકારિતાનો સંબંધ છે, બીજ વિકિરણ કે જ્યાં વનસ્પતિના ફળ અને પ્રાણીઓ વચ્ચે આવો સંબંધ જોવા મળે અને ભમરી અને અંજીર વૃક્ષ વચ્ચે સહકારિતાનો સંબંધો જોયા. દરેક સંબંધમાં કયા સજીવને શું લાભ થાય એની ચર્ચા કરી અને એ 5 ઉદાહરણો અને કોને શું લાભ થાય છે એ બરાબર યાદ રાખજો. હવે એવા એકાદ 2 ઉદાહરણોની ચર્ચા કરીએ કે જ્યાં સહકારિતાના નામે કોઈ એક સજીવ બીજામાંથી ખોટી રીતે ફાયદો ઉઠાવતો હોય. એમાંનું પહેલું ઉદાહરણ છે પરાગરજ કે મધુરસના લૂંટારવું. પોલન કે નેક્ટર રોબર્સ. આપણે હમણાં વાત કરી
કે પરાગનયન અને પરાગનયન માટે કીટકો વનસ્પતિને મદદ કરે છે, બદલામાં વનસ્પતિ કીટકોને મધુરસ કે ખાદ્ય પરાગરજ સ્વરૂપે બળતર કે પુરસ્કાર પણ આપે છે, અને માટે જે સંબંધ સહકારિતા પ્રકારનો છે. પણ ઘણા બધા એવા કીટકો પણ છે કે જે પરાગનયન કર્યા વિના જ પુષ્પમાંથી મધુદ્રવ્ય કે પરાગરજ લૂંટી જાય છે, ખાઈ જાય છે. જો અહીંયા આપણે જોઈ શકીએ કે કીટક પુષ્પના તલ ભાગેથી છેદ પાડી, છિદ્ર પાડી અને મધુરસ ચૂસી લે છે. તો આવું કીટક પુષ્પની અંદર નથી પ્રવેશતું, પુષ્પમાં બહારથી જ એ છિદ્ર બનાવી અને ત્યાંથી એ મધુરસ ચૂસી જાય છે. તો એવી સ્થિતિમાં આ સંબંધ સહકારિતા નહીં થાય. અહીંયા તો ફક્ત કીટકને જ ફાયદો થાય છે, વનસ્પતિને કોઈ ફાયદો થતો નથી. તો આમ ઘણા બધા કીટકો આવી રીતે મધુરસ કે પરાગરજને લૂંટી પણ જાય. બીજું આવું ઉદાહરણ જોઈએ ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ અને કીટક વચ્ચે. ઓર્કિડની ઘણી બધી પ્રજાતિઓ છે. અને ઓર્કિડ પુષ્પોમાં ઘણું બધું વૈવિધ્ય ધરાવે. અને પરાગનયન માટે ઓર્કિડના પુષ્પોમાં જોવા મળતું વૈવિધ્ય અપાર છે. દરેક ઓર્કિડની જાતિના પુષ્પો જુદા જુદા આકાર, રંગ અને ડિઝાઇનો ધરાવે. પણ આપણે જેની વાત કરવાની છે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ, એ કીટકોને છેતરે છે પરાગનયન માટે. જો અહીંયા આપણે જોઈ શકીએ કે ઓર્કિડના પુષ્પનું એક દલપત્ર તદ્દન માદા કીટક જેવું જ છે. રંગ અને દેખાવમાં એ એકદમ માદા કીટકને મળતું આવે છે. તો અહીંયા નર કીટક માદા દલપત્રને માદા સમજી અને એની સાથે કુટમૈથુન એટલે કે ખોટો સમાગમ કરવાનો પ્રયત્ન કરે, અને આ કુટમૈથુનના પ્રયત્ન દરમિયાન કીટક ઓર્કિડના પુષ્પનું પરાગનયન કરી આપશે. તો અહીંયા આમ દલપત્રના આકાર અને રંગને કારણે કીટક છેતરાય છે, અને એ કુટમૈથુનની પ્રક્રિયા દરમિયાન ઓર્કિડના પુષ્પનું પરાગનયન કરી આપે છે. તો અહીંયા ઓર્કિડને ફાયદો થયો, એનું પરાગનયન થયું, પણ બદલામાં કીટકને કોઈ પણ જાતનો લાભ મળતો નથી. ના તો એને મધુરસ મળે છે, ના તો પરાગરજ મળે છે. એ એમને ઓર્કિડના દલપત્રના રંગ અને આકારથી છેતરાઈને પરાગનયન કરી આપે છે. તો આ બે ઉદાહરણો એવા છે કે જ્યાં એક સજીવ બીજાને છેતરે છે કે ફાયદો કરાવ્યા વિના જ કોઈ લાભ મેળવી લે છે. પહેલામાં કીટકને પરાગનયન કર્યા વગર જ મધુરસ કે પરાગરજનો ફાયદો થાય છે. બીજામાં કીટકને કોઈ પણ ફાયદા વગર ઓર્કિડનો પરાગનયન થઈ જાય છે. ઓકે, આને આપણે લિંગી કપટ પણ કહી શકીએ, એટલે કે પ્રજનન માટેનું કપટ પણ કહી શકીએ. કપટ કે છેતરપિંડી કે જ્યાં એક દલપત્રના આકારથી ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ છેતરપિંડી કે કપટ કરી અને પરાગનયન કરાવી લે છે. હવે જો કોઈ પણ પ્રકારનો સંબંધ હોય, સહકારિતાનો સંબંધ હોય કે આવો સંબંધ હોય, એમાં બંને સજીવોનો ઉદ્વિકાસ અરસપરસ એક સાથે થવો જરૂરી છે. જેમ પરોપજીવનમાં આપણે ભણ્યા કે યજમાન કોઈ એવા અનુકૂલનો વિકસાવે જેનાથી એ પરોપજીવીનો પ્રતિકાર કરી શકે, તો સામે પરોપજીવીએ પણ એવા અનુકૂલનો વિકસાવવા પડે કે જેથી એ યજમાનને યુક્તિ કે ફેરફારને નિષ્ફળ બનાવીને ટકી શકે. એમ અહીંયા પણ સજીવોનો ઉદ્વિકાસ સાથે સાથે થવો જરૂરી છે. દાખલા તરીકે જો અહીંયા માદા કીટકના રંગ આકારમાં કોઈ ફેરફાર થશે
તો શું થશે? તો કે માદા કીટકના રંગ આકારમાં ઉદ્વિકાસ દરમિયાન કોઈ ફેરફારો થશે તો ઓર્કિડે પણ પોતાના દલપત્રમાં એ જ પ્રમાણેના ફેરફારો દર્શાવવા પડશે, નહીતર માદા કીટકમાં ફેરફાર આવી જાય અને ઓર્કિડનું માદા કીટક જેવું દેખાતું દલપત્ર એવું ને એવું જોઈએ તો પછી કીટક એનાથી નહીં આકર્ષાય, એ વાસ્તવિક માદાને ઓળખી અને એના તરફ આકર્ષાશે. તો અહીંયા જો માદા કીટકમાં કોઈ ફેરફારો થશે તો ઓર્કિડમાં પરાગનયનનો દર ઘટી જશે અને એ દર ન ઘટે પરાગનયનનો, એટલા માટે માદા કીટકમાં જેવા ફેરફારો થાય છે રંગ આકાર દેખાવમાં એ જ પ્રમાણેના ફેરફારો ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડે પણ દર્શાવવા પડશે. તો અહીંયા માદા કીટકના ઉદ્વિકાસ અને ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડના પુષ્પોનો ઉદ્વિકાસ સાથે સાથે થાય એ આવશ્યક છે. ધ્યાનમાં રાખજો, ઓર્કિડના પુષ્પમાં ઉદ્વિકાસીય ફેરફારો કોને મળતા કે કોને સંબંધિત હોવા જોઈએ? માદા કીટકને સંબંધિત હોવા જોઈએ. નર કીટકમાં કોઈ ફેરફાર થાય તો પુષ્પોમાં ફેરફારો કરવા જરૂરી નથી. માદા કીટકના ઉદ્વિકાસને ઓર્કિડના પુષ્પોએ અનુસરવું પડશે. આપણે અહીંયા સહકારિતાની ચર્ચા કરી, એ ઉપરાંત આ બે એવા કિસ્સાઓ જોયા કે જ્યાં એક સજીવ બીજા સજીવને છેતરપિંડી કરીને કંઈક લાભ મેળવતો હોય. તો આમ વસ્તી આંતરક્રિયાઓની ચર્ચા આપણે અહીંયા પૂરી કરી, સાથે સાથે આપણું પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ ટાઈમ નીટમાં પૂછાયેલા એમસીક્યુઓની ચર્ચા સાથે ફરીવાર મળીશું દોસ્તો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.